નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીએ મિત્રો તાજેતરની અંદર જ ઘણા દેશો દ્વારા 16 વર્ષથી નાના બાળકો પર આજે અત્યારે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો શું આ નિર્ણય ભારતની અંદર પણ લેવો જોઈએ? ભારતની અંદર પણ 16 વર્ષથી નાના જે બાળકો હોય અત્યારે જે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ કે નહીં, આજે આપણે આ સમજીએ. મિત્રો, કલ્પના કરો કે 16 વર્ષથી નીચેના બાળકોને એક સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો એની અસર શું થઈ શકે? તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો પસાર કર્યો. આ વિડીયો બનાવવાનું મિત્રો અત્યારે મુખ્ય કારણ એ છે કે ઓસ્ટ્રેલિયા પછી તાજેતરમાં બ્રિટને પણ આવો એક મહત્ત્વનો નિર્ણય લીધો અને 16 વર્ષથી નાના બાળકોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. છેલ્લા 10 વર્ષમાં સોશિયલ મીડિયાએ આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, સ્નેપચેટ વગેરે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ કે જે કરોડો બાળકો અને કિશોરો કલાકો સુધી આમાં સમય પસાર કરે છે. ઘણા અભ્યાસમાં મિત્રો જાણવા મળેલું છે કે બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ વધી રહેલી છે, ઓનલાઈન બુલિંગના કેસ વધી રહ્યા છે, અભ્યાસ પર આની ખરાબ અસર પડી રહી છે, ઊંઘની સમસ્યાઓ વધી રહેલી છે. એટલે ઓસ્ટ્રેલિયા સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા બાળકોની માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે, એટલે ત્યાં આગળ એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અત્યારે આપણે સમજીએ કે જ્યારે એક નાનું બાળક પરીક્ષા આપે, પરીક્ષાની અંદર ફેલ થાય તો સીધું એક એનું મુખ્ય પગલું હોય છે કે આત્મહત્યાનું. તો શું એનું મગજ કામ નથી કરતું? ડાયરેક્ટ એક જ એક્શન કે સીધી આત્મહત્યા કરવી? પાછળ એ વિચારી શકતું નથી કે પાછળ એના માતા પિતાની શું હાલત થશે, એના ભાઈ બહેનની શું હાલત થશે? એક પરીક્ષામાં નપાસ થવું એનો મતલબ એ નથી કે આપણી જિંદગી ત્યાં આગળ પૂરી થવી. પરીક્ષા તો એક જીવનનો ભાગ છે. આજે આ તો કાલે બીજી પરીક્ષા આવશે, પણ જીવન ટૂંકાવી દેવું એ જરૂરી નથી. પણ વાંક એમાં એ બાળકનો નથી. અત્યારે આપણે જે નાના બાળકના હાથમાં મોબાઈલ આપ્યો ને, એ મોબાઈલ અત્યારે બાળકનું જે મગજ છે એ મગજ ખાઈ ગયું કે જેનાથી બાળક આગળ વિચારી શકતું નથી અને આવું પગલું ભરે છે. વિચાર કરો, જ્યારે તમે અને હું આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પણ ઘણી પરીક્ષાઓમાં ફેલ થતા હતા, પણ શું આપણે કોઈ દિવસ આવું પગલું ભર્યું? નહીં. એનું કારણ શું? કારણ કે આપણા બાળપણની અંદર આપણે વધારે મોબાઈલનો ઉપયોગ કરવાની છૂટ હતી નહીં. જ્યારે અત્યારે બાળક જન્મે તો એને શાંત બેઠાડવા માટે નાના બાળકને જ મોબાઈલ આપી દેવામાં આવે છે કે જેનાથી એનું બ્રેન વોશ, મગજ હોય સાફ થઈ જાય, કંઈ વિચારવાની એનામાં ક્ષમતા રહેતી નથી અને પછી આવી ગંભીર સમસ્યાઓ થાય અને પાછળથી ભોગવવાનું કોણે આવશે? તો એના મા બાપને, એના પરિવારને જ આને ભોગવવાનું થશે. તો આ જે દેશો છે કે જેમને પ્રગતિ ચાલી, આટલી પ્રગતિ કરી, એ લોકો સમજી શકે છે કે નાના બાળકને મોબાઈલ આપવો હિતાવહ નથી, તો ત્યાં આગળ એ લોકો પ્રતિબંધ મૂકી શકે, તો ભારત કેમ નહીં? ઓસ્ટ્રેલિયાનો નવો કાયદો શું છે સમજીએ તો 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગુ પડશે. કંપનીઓએ વય ચકાસણી કરવી પડશે. નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ અને કરોડો ડોલરનો દંડ થઈ શકે. ખાસ વાત તો એ છે કે આ જવાબદારી બાળકો કે માતા પિતાની નહીં, પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓની પણ રહેશે. મેટા, ટિકટોક અને અન્ય કંપનીઓએ ખાતરી આપવી પડશે કે 16 વર્ષથી નાના બાળકો તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. સરકારે મહત્ત્વનો નિર્ણય શા માટે લીધો? તો એક માનસિક સ્વાસ્થ્ય. ઘણા બાળકો સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જેના કારણે એમનો તણાવ અને ચિંતાનો શિકાર બને છે અને પછી યોગ્ય રીતે વિચારી શકતા નથી અને ન ભરવાના પગલાં ભરે છે કે જેનાથી આખી જિંદગી સુધી એમના પાછળના વ્યક્તિઓને એનો અફસોસ થતો રહે. સાથે આપણે જાણીએ છીએ કે અત્યારે શાળાના સમયની અંદર વિદ્યાર્થીઓ દ્વારા બીજા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવે છે અને એ પણ કોઈ સામાન્ય બાબત નહીં, જીવલેણ હુમલો કરવામાં આવે છે. લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર એવો એક કેસ હોય કે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ભેગા થઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓની હત્યા કરી. તો કઈ રીતના અને ક્યાંથી શીખ્યા આ લોકો? જ્યારે આપણા સમયમાં, એના પહેલાંના સમયમાં તો આવું કંઈ હતું નહીં. તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો, તો એમાંથી જ આ બધું શીખવા મળ્યું.
કે નાના બાળકો એક થઈ મોટા બાળકની હત્યા કરે. એમનું મગજ કામ કરતું નથી, કારણ કે જ્યારથી મોબાઈલની શરૂઆત થઈ ત્યારથી મગજ એમનું સાફ થઈ ગયું. જે મોબાઈલ બતાવશે એ જ એ વિદ્યાર્થી કરશે. બીજી વાત કરીએ તો ઓનલાઈન બુલિંગ. ઘણા બાળકો ઓનલાઈન ટ્રોલિંગ અને હેરાનગતિનો ભોગ બને છે અને ડિપ્રેશનમાં આવીને પગલાં ભરે છે. હાનિકારક સામગ્રીની વાત કરીએ તો બાળકો ઘણી વખત એવી સામગ્રી જોઈ લે છે કે જે તેમની યોગ્ય ઉંમર નથી, એટલે ન જોવાની વસ્તુ પર મોબાઈલની અંદર જોતા હોય છે બાળકો, અને એમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે. વ્યસનની વાત કરીએ તો સોશિયલ મીડિયા એપ્લિકેશન એવી રીતે બનાવવામાં આવે છે કે લાંબા સમય સુધી તેમાં વ્યસ્ત રહે. સરકાર માને છે કે આ સમસ્યાઓથી બાળકોને બચાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. આપણે સમજીએ કે એક પ્લેટફોર્મ હોય તો ચોક્કસ તમને ત્યાંથી બીજા પ્લેટફોર્મ પર જવામાં આનંદ આવશે. એ રીતના આની ડિઝાઇન કરવામાં આવેલી હોય. કોઈ પણ ગેમ હોય તો જ્યારે તમે એક સ્ટેપ પાર કરશો તો પછી તમને ઉત્સુકતા રહેશે કે આગળ બીજું સ્ટેપ શું આવશે. તો એ જ રીતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરવાની તમે શરૂઆત કરી તો એકથી બીજા, બીજાથી ત્રીજા, દિવસે ને દિવસે તમે આની અંદર ઘૂસી જશો. શરૂઆતમાં તો તમને એવું લાગશે કે આપણે આની અંદર ઘૂસી ગયા, પણ પછી ખબર પડશે કે એ આપણી અંદર ઘૂસી ગયો અને આપણું મગજ છે એ બેન્ડ મારી ગયું. સોશિયલ મીડિયા કંપનીઓની પ્રતિક્રિયાની વાત કરીએ તો આ નિર્ણય બાદ મેટા, ટિકટોક અને અન્ય કંપનીઓએ કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે. અને અહીં આગળ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ જે કંપની આ જે એપ્લિકેશન બનાવે છે, આ જે મોટી મોટી કંપની એપલ જેવી કે જે મોબાઈલો બનાવે છે, એમના બાળકોને એ લોકો યુઝ પણ નથી કરવા દેતા અને મોબાઈલ પણ આપતા નથી, કારણ કે એમને ખબર છે કે આના શું પરિણામ આવી શકે. પણ આપણે જાણતા નથી, અથવા તો આંખ આડા કાન કરી અને આપણે બાળકને શાંત રાખવા માટે મોબાઈલ આપી દઈએ છીએ. કંપનીનું એવું કહેવું છે કે વય ચકાસણી કરવી સરળ નથી. બાળકો VPN અથવા અન્ય રીતોથી નિયમો ટાળી શકે છે. ગોપનીયતાના પ્રશ્નો ઊભા થઈ શકે છે. કંપનીઓનું માનવું છે કે માતા પિતાની ભૂમિકા વધુ મહત્ત્વની હોવી જોઈએ. હવે કોઈ કંપની ક્યારે ખબર પડશે કે આ જે મોબાઈલ છે 16 વર્ષથી નાનું બાળક વાપરે છે, તો ઈમેલ આઈડી બનાવતા સમયે એની અંદર જે ઉંમર નાખવામાં આવશે એનાથી ઉંમર તો સામાન્ય રીતે માતા પિતાની હોય, બાળક તો ખાલી એનો ઉપયોગ કરતું હોય. તો કંપની એટલી સહેલાઈથી ખબર ના પડી શકે કે આ બાળકનો ઉપયોગ આ મોબાઈલનો ઉપયોગ કોણ કરે છે, બાળક કરે છે કે પછી એના વાલી. તો ખાસ ધ્યાન રાખવાની બાબત તો એના વાલીની છે કે આપણું બાળક એ વધારે મોબાઈલનો ઉપયોગ ના કરી શકે. હવે ઘણા લોકોનું એવું કહેવું છે કે બાળકો અભ્યાસમાં વધુ ધ્યાન આપશે, મોબાઈલનું વ્યસન ઘટશે, માનસિક સ્વાસ્થ્ય સુધરશે જો આ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવામાં આવશે તો. પરંતુ કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે સંપૂર્ણ પ્રતિબંધ એ ઉકેલ નથી. બાળકો ગુપ્ત રીતે એકાઉન્ટ બનાવી શકે છે. ડિજિટલ શિક્ષણ વધુ જરૂરી છે. ઓનલાઈન શિક્ષણ તો જરૂરી છે, પણ ઓનલાઈન શિક્ષણની આડમાં જે બાળકો ન જોવાનું જોઈએ ને મોબાઈલની અંદર અને અસત્યનો જે ઉપયોગ કરવામાં આવે તો એક બાળકના શરીર માટે ખૂબ નુકસાનકારક છે. સાથે જેની આંખો કે જે અત્યારે નાની ઉંમરમાં લોકોને ચશ્મા આવેલા હોય તો પછી 20, 25, 30 વર્ષ પછી એ આંખોની શું હાલત થશે. તો સ્ક્રીન ટાઈમ બને એટલો ઘટાડવો જોઈએ. શું ભારતમાં પણ આવો કાયદો લાવી શકાય? તો ભારતમાં કરોડો બાળકો સોશિયલ મીડિયા વાપરે છે. હાલમાં ભારતમાં પણ ઓનલાઈન સુરક્ષા, સાયબર બુલિંગ અને સ્ક્રીન ટાઈમ વિશે ચર્ચા થઈ રહેલી છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા જો દેશો આગળ વધી અને આ પ્રતિબંધ મૂકતા હોય તો ભારતે પણ આ પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ભારતમાં હજુ સુધી 16 વર્ષથી નીચેના બાળકો માટે સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ ડિજિટલ સુરક્ષા અંગે નિયમો સતત મજબૂત બની રહ્યા છે. તો હવે સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ. આ એપ્લિકેશનો એવી છે કે જેની અંદર ઉપયોગ કરવાથી અથવા યોગ્ય રીતે તમે ઉપયોગ ના કરો તો આમાંથી કંઈ પણ મળતું નથી. હા, શીખવા માટે, અભ્યાસ માટે આનો ઉપયોગ કરી શકો તો એ બેસ્ટ વસ્તુ છે. બાકી રીલ્સ જોવાની અંદર તમે આનો ઉપયોગ કરો તો એમાંથી 1 રૂપિયાની પણ કમાણી થતી નથી. માત્ર સ્વાસ્થ્ય બગાડવાની એક વસ્તુ છે. તો બને એટલો ઓછો ઉપયોગ કરવો અને 16 વર્ષથી નીચેના બાળકોએ બિલકુલ આનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.